હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ પણ મેં તમને બે મસ્ત વિડીયો આપી દીધા. જે લોકોને પીએસઆઈ અને કોન્સ્ટેબલ ઇઝીલી અને 60 થી 70 દિવસની અંદર ક્રેક કરવી છે એમના માટે બે વિડીયો ઓલરેડી મેં અપલોડ કરી દીધા છે કે એકમાં આખો પ્લાન કે કઈ રીતના શું અને કેટલું રીડિંગ કરવું હોય, ટોટલી આખું ટાઈમ ટેબલ પ્લાનિંગ સાથે દરેક સબ્જેક્ટનું આપી દીધું છે મિત્રો. એના પછીનો બીજો લેક્ચર મેથ્સનું સંપૂર્ણ એનાલિસિસ, કેટલા ચેપ્ટરો કરવાના છે, કેટલા ઉપર વધારે ફોકસ કરવાનું છે, કેટલા લાઇટલી ખાલી થોડું જ જોવાનું છે, આ ટાઈપનો એક બીજો વિડીયો પણ મેં બનાવીને મૂકી દીધો છે. આજે મિત્રો ત્રીજો વિડીયો લઈને આવ્યો છું, જેમની અંદર આપણે રીઝનિંગનું સંપૂર્ણ એનાલિસિસ કરવાનું છે. ઘણાને ઘણું બધું કન્ફ્યુઝન હોય છે કે કેટલું કરવું, શું કરવું, કેમાંથી કરવું. તો આ તમામ પ્રકારના પ્રશ્નોના સોલ્યુશન લઈને તમારી સમક્ષ હું હાજર થાઉં છું મિત્રો. તો સૌથી પહેલા વિડીયો સ્ટાર્ટ કરવો એ પહેલા ફટાફટ જલ્દી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, હજી સુધી ના કરી હોય તો, અને વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો મિત્રો, અને તમારા પ્રતિભાવ કોમેન્ટ બોક્સની અંદર જરૂર આપજો. તો આજે જે આપણે વાત કરવાની છે રીઝનિંગ. હા મિત્રો, એક અગત્યની વાત, અહીં તમને બે નંબર પણ અમારા દેખાતા હશે. 1 ડિસેમ્બરથી નવી બેન્ચ ચાલુ કરીએ છીએ. ઓબીસી અને ઓપનમાં જે લોકો આવે છે એમના માટે ટોટલી બધું ફ્રી છે. ક્લાસ ફ્રી, 16 થી 17 બુકોનું મટીરિયલનું સેટ ફ્રી, ટેસ્ટ ફ્રી, બેગ ને બધું ફ્રી, ટોટલી બધું ફ્રી. લાઇબ્રેરી પણ ફ્રી. અને મિત્રો જે બહારગામથી આવવાવાળા છે એના માટે પણ હોસ્ટેલની પણ સુવિધા છે. હોમ હોસ્ટેલ છે. હોસ્ટેલની અંદર રહેવા જમવાની તમામ પ્રકારની સુવિધા છે. ક્લાસ પણ ત્યાં છે, ગ્રાઉન્ડ પણ ત્યાં છે, લાઇબ્રેરી પણ ત્યાં છે. તો તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. એક જ સ્થળ ઉપર ખાવા પીવા, રહેવાની, જમવાની, લાઇબ્રેરીની તમામ પ્રકારની વ્યવસ્થા માત્ર એક જ પ્લેસ ઉપર. તો જુનાગઢમાં મિત્રો જે લોકો તૈયારી કરવા આવવા માંગે છે, ફટાફટ આ બેમાંથી કોઈ પણ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. અને મિત્રો ઝડપથી ને જે લોકો ઓબીસી ઓપનમાં આવે છે, જેને ફ્રી ક્લાસ કરવા છે, ફટાફટ આ બેમાંથી કોઈ પણ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને અમારો સંપર્ક કરો, ડોક્યુમેન્ટ જલ્દી પહોંચતા કરો. હવે આપણે વાત કરીએ આજના લેક્ચરની જે અગત્યની વાત છે મિત્રો, રીઝનિંગના ટોપિક. તો મિત્રો આજના જે આ વિડીયોમાં સૌથી પહેલા રીઝનિંગનું એનાલિસિસ કરીએ કે રીઝનિંગની અંદર શું કરવું મિત્રો. તો સૌથી પહેલું ચેપ્ટર આવે છે કેલેન્ડર. મિત્રો બહુ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, આમાંથી ક્વેશ્ચન નીકળે છે અને 99.9% સંભાવના છે કે આવશે. બરાબર. તો વ્યવસ્થિત આ કેલેન્ડર ચેપ્ટર છે કરવાનું. કેટલા ચેપ્ટર કરવાના છે, કેટલા ડિટેલમાં કરવાના છે, બધું કહેતો જઈશ મિત્રો. પૂરો વિડીયો વ્યવસ્થિત જોજો, ઠીક છે? કારણ કે આખો વિડીયો જોશો તો જ તમને આઈડિયા આવશે. અને એક નોટબુક અને પેનમાં બધું નોટ ડાઉન કરતા જજો કે કેટલા આપણે ચેપ્ટરો કરવાના છે, કેટલા ડિટેલમાં કરવાના છે, ઠીક છે? તો સૌથી પહેલા વાત કરી કેલેન્ડરની મિત્રો. કેલેન્ડરની અંદર માત્ર ને માત્ર એક જ કામ કરું છું હું, એક દિવસોની ગણતરી શીખવાડી દઉં છું મિત્રોને. એ તો તમને બધાને આવડે જ છે, અને એ આપણી મેથડથી ને સિમ્પલ મેથડથી ખાલી 3 વસ્તુ યાદ રાખવાની છે. કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન છે સોલ્વ થઈ જાય. બાકીના ક્વેશ્ચન કેલેન્ડરના આવે એ બહુ ઈઝી હોય છે મિત્રો. રીઝનિંગ બહુ સહેલું છે, રોકડા માર્ક્સ કરી લેવાના છે. રીઝનિંગની અંદર કંઈ નથી મિત્રો. બરાબર. 2-3 ચેપ્ટરોમાં થોડીક તમને તકલીફ પડે, એ કહું છું થોડીક. બાકી રીઝનિંગની અંદર કંઈ નથી. જેટલા માર્ક્સ રીઝનિંગ જેટલું પૂછે ને એટલા માર્ક્સ મેક્સિમમ કવર કરી લેવાના છે. એક પણ માર્ક્સ આપણો જવો જોઈએ નહીં, જેથી કરીને મેરિટ ટોપ લેવલનું બનાવી શકીએ. તો કેલેન્ડરની અંદર 4-5 પ્રકારની મેથડો આવે છે. વધારે પડતા દિવસો ગોતવાના આવે છે. બરાબર, કે આ વાર કયો દિવસ હશે. બરાબર. 15મી ઓગસ્ટ 1947 ના દિવસે કયો વાર હશે. બરાબર છે. તો આ ટાઈપના ક્વેશ્ચન આવે છે. અને બીજી 3 મેથડો છે અલગ અલગ પ્રકારની. બરાબર છે. તો કેલેન્ડર કરવાનું છે. ત્યાર પછી ઘડિયાળ એટલું બધું અગત્યનું નથી, પણ ઘડિયાળ કરી લેવાનું. નાનું એવું સિમ્પલ એવું ચેપ્ટર છે અને બહુ ઇઝીલી થઈ જાય એવું છે મિત્રો. બરાબર. ડિગ્રીના થોડા ક્વેશ્ચન આવે છે એ જોઈ લેવાના છે, બાકી કંઈ છે નહીં. બહુ નાનું એવું ચેપ્ટર છે. તો બીજું ચેપ્ટર ઘડિયાળ. બરાબર. મોસ્ટ આઈએમપી નથી, પણ જોઈ લેવું, કરી લેવું, કારણ કે બે જ મેથડો છે એમની અંદર, બીજું વધારાનું કંઈ કરવાનું થતું નથી. ત્યાર પછી ડાયરેક્શન, દિશા અને અંતર, ત્રીજું ચેપ્ટર. મોસ્ટ આઈએમપી છે, આમાંથી આવશે ને આવશે જ. બરાબર. અને બહુ જ અગત્યનું ચેપ્ટર છે મિત્રો. અને આમાંથી ક્વેશ્ચન એક કરતા વધારે પણ આવી શકે, તો વ્યવસ્થિત કરવાનું છે ડાયરેક્શન. અને ડાયરેક્શનની અંદર મેં ઓલરેડી મારી ચેનલની અંદર એક વિડીયો મોકલો છે. એમની અંદર મેં ડાયરેક્શનની 5 આકૃતિઓ મેં સમજાવી દીધી છે. એ આકૃતિઓ સમજાઈ ગઈ ને મિત્રો, એક પણ માર્ક્સ તમારો જશે નહીં. એક પણ માર્ક્સ નહીં જાય. બરાબર. તો એ વિડીયો જોઈ લેજો, ઓલરેડી મેં અપલોડ કરેલો છે ડાયરેક્શનનો. અને 5 સમજાવેલી છે બધી.
કઈ દિશામાં કઈ રીતના, કારણ કે એમાં જે ડાયરેક્શન આપણે એ પ્રમાણે ચાલવાનું છે. મિત્રો સૌથી વધારે પૂછાતો હોય ને કે સૂરજ ઉગે ત્યારે, સૂરજ આથમે ત્યારે કોઈ વ્યક્તિ સામે વ્યક્તિનું મુખ કઈ તરફ હશે, એની શોર્ટકટ છે મિત્રો. અને ઈ શોર્ટકટ બાકી કરી લ્યો એટલે આંખું વીચીને સીધો જવાબ જ ટીક કરવાનો હોય છે મિત્રો. તો બરાબર, તો આ થયું ડાયરેક્શન ચેપ્ટર ત્રીજું. ચોથું ચેપ્ટર વાત કરીએ ક્રમ કસોટી. બહુ ઈઝી છે રેન્કિંગ ટેસ્ટ મિત્રો. ક્રમમાં પહેલેથી એટલામાં આટલાથી આટલામાં હોય તો વચ્ચે કેટલા હશે ને ઉપરથી કેટલામાં રેન્ક હશે, નીચેથી કેટલામાં રેન્ક હશે. અગત્યનું ચેપ્ટર છે, કરી નાખજો, બહુ ઈઝી છે મિત્રો. તો ચોથું ચેપ્ટરની વાત કરીએ આપણે ક્રમ કસોટી. ત્યાર પછી લોહીના સંબંધો, બ્લડ રિલેશન. આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન આવશે એક કરતા વધારે પણ આવશે. બરાબર. અને આ ચેપ્ટર ભણવું હોય ને તો મિત્રો ફિગર ખાલી સિમ્પલી ડ્રો કરીને જ શીખવાનું, જેથી કરીને આપણે કન્ફ્યુઝ ના થાય. અમુકના તો સીધા જવાબ ખબર પડી જશે, કારણ કે આમાં ખાલી આપણા મામા ભાઈ બેન ભત્રીજા આવા જ પ્રકારના બધા રિલેશન છે બતાવેલા હોય છે. અને એક બીજો પ્રકાર આવે છે કે કોઈ પણ જે છે એમની સામે આંગળી સીધીને વાત કરતા હોય એનો રિલેશન શું હશે. બરાબર, આ બે જ પ્રકારના દાખલા પૂછાય છે મિત્રો, અને મોસ્ટ આઈમ્પી ચેપ્ટર છે. તો આ કરી નાખજો વ્યવસ્થિત. લોહીના સંબંધો, ત્યાર પછી કોડિંગ ડીકોડિંગ અને મૂળાક્ષર અને સંખ્યા કસોટી. બરાબર, આ હું બે ચેપ્ટર એક જ સાથે કરાવી દઉં છું. આમ અલગ અલગ લખી છે કોડિંગ ડીકોડિંગ. બરાબર, કોડ આપેલા હોય છે, 3 પદ્ધતિના દાખલા પૂછાય છે. એ 3 પદ્ધતિ જે કોડ ઉપરથી આપણે ઓળખવાના છે મિત્રો. બહુ સિમ્પલ છે, આનો પણ ક્વેશ્ચન આવવાની સંભાવના છે. એટલે કોડિંગ ડીકોડિંગ વ્યવસ્થિત કરી લેજો. મૂળાક્ષર અને સંખ્યા પદ્ધતિ એમની સાથે જ થઈ જશે. ત્યાર પછી આવે છે બેઠક વ્યવસ્થા. બહુ જ અગત્યનું છે મિત્રો ચેપ્ટર આ. બેઠક વ્યવસ્થાના દાખલા મને એવું લાગે છે કે સૌથી વધારે આવવાની સંભાવના રહેશે. બરાબર, તો મોસ્ટ આઈમ્પી કરી અને કહેજો, કારણ કે કોઈ પણ હશે ટેબલની અંદર મુખ રાખી અને બહાર મુખ રાખી અને તમારે ગોઠવવાના હશે. બરાબર છે, તો ધ્યાન રાખજો. આ પ્રકારનો કોઈ પણ હશે એના એક કોઈ પણ ક્વેશ્ચન ઉપરથી 1, 2, 3, 4, 5 ગમે એટલા ક્વેશ્ચન પૂછી શકે, જેવડું મોટું હશે. કારણ કે પઝલ કયો કે બેઠક વ્યવસ્થા થયું, પઝલ ટાઈપના ક્વેશ્ચન આમાં જ આવી જશે. બરાબર, પઝલ કે બેઠક વ્યવસ્થા, મુખ અંદર મુખ બહારની તરફ, બે ટાઈપના, અથવા રોની અંદર. બરાબર છે, કોઈ પણ જગ્યાએ બેઠક વ્યવસ્થા હશે એ ગોઠવવાના હશે મિત્રો. બરાબર, તો આના ક્વેશ્ચન આ ચેપ્ટર મોસ્ટ આઈમ્પી છે. થોડાક ખાલી આની પ્રેક્ટિસ કરી લેશો ને તો આના માર્ક્સ રોકડા કરી લેવાના છે. મજા આવે એવું ચેપ્ટર છે મિત્રો. માત્ર બેસાડવાના જ છે, અને એના માટે થઈ અને સૌથી પહેલા સીધું આમાં બેસાડવાની વ્યવસ્થા કરશું ને તો ભેગું નહીં થાય. પહેલા તો જેટલી કન્ડિશનો આપેલી હોય ને એને અલગથી લખી લો, અને ફરજિયાત જે પહેલા બેસાડવા પડતા હોય ને એને બેસાડીને પછી આ કન્ડિશનો જે લખેલી હોય એને એપ્લાય કરો ને એટલે બેઠક વ્યવસ્થા કોઈ દી ખોટી નથી પડતી મિત્રો. નેવર, ક્યારેય નહીં. તો આ મેથડથી ને આ ચેપ્ટરો છે એનું સોલ્યુશન કરવાનું છે. મોસ્ટ આઈમ્પી ચેપ્ટર છે. બરાબર, બેઠક વ્યવસ્થા અને પઝલના આ જ રીતના હશે. બરાબર, શ્રેણી હશે જ મિત્રો. બરાબર, તો શ્રેણી પણ બહુ જ અગત્યનું ચેપ્ટર છે. શ્રેણી પણ કરી લેવાનું છે. બરાબર, કોઈ પણ શ્રેણી હશે તો વચ્ચેની સંખ્યા ગાયબ કરેલી હશે, લાસ્ટમાં કઈ આવતી છે, નેક્સ્ટ કઈ રીતની આવતી હશે. આ જ રીતના આલ્ફાબેટના પણ શ્રેણીના હશે અને સંખ્યાઓના પણ શ્રેણીના હશે. બરાબર, તો શ્રેણી પણ લખી લેજો. ખૂટતો અંક મોસ્ટ આઈમ્પી નથી પણ પૂછાવાની સંભાવના છે, એટલે એ જોઈ લેજો. નાનું એવું ચેપ્ટર છે, જે કંઈ આપેલું હશે એમાં જે ખૂટતો અંક હશે આપણે મૂકવાનો છે. તો આ ચેપ્ટર પણ અગત્યનું છે. ત્યાર પછી પાસો છે મિત્રો. પાસો પણ જોઈ લેજો, કારણ કે પાસાના અમુક પ્રકારના જ ક્વેશ્ચન આવે છે. મોસ્ટ આઈમ્પી નથી પણ એકવાર જોઈ લેજો. આના પણ ક્વેશ્ચન આવવાની સંભાવના છે. પણ એક વસ્તુ, અમુક વસ્તુ યાદ રાખજો કે જ્યારે ઓનલાઈન એક્ઝામ લેવાતી હોય અને ઓફલાઈન એક્ઝામ લેવાતી હોય તો અમુક ચેપ્ટરો છે એ બહુ મોસ્ટ આઈમ્પી થઈ જાય, અમુક ચેપ્ટરો આવવાની સંભાવના બહુ ઓછી થઈ જાય. તો આ પાસો આવવાની સંભાવના ઓફલાઈન એક્ઝામની અંદર ઓછી થઈ જશે, પણ આપણે કરી લેવાનો છે. ઘન અને લંબઘન, બરાબર, આ પણ જોઈ લેજો. એ મોસ્ટ આઈમ્પી એટલું બધું અગત્યનું નથી. બરાબર, ત્યાર પછી આકૃતિઓની ગણતરી. આ ચેપ્ટર પણ એકવાર જોઈ લેવાનું છે. મોસ્ટ આઈમ્પી નથી પણ પ્રેક્ટિસ કરી લેવાની છે મિત્રો, કારણ કે બહુ નાના ચેપ્ટરો છે. આકૃતિઓ જે છે બરાબર એ ખાલી ગણતરી કરવાની જ હોય છે, ને એ પણ શોર્ટકટ મેથડથી ગણતરીઓ થઈ જતી હોય છે. બરાબર, તો એમાં કઈ વાર નથી લાગતી. રીઝનિંગ બહુ ઈઝી છે, પણ કેના ઉપર ભાર મૂકવું, કયું ચેપ્ટર છે એક કરતા વધારે વાર ગણવું, કયું ચેપ્ટર એટલું બધું વધારે ફોકસ ના કરવું, એટલા માટે હું થોડું ભાર દઉં છું કે કયા ચેપ્ટરો ઉપર આપણે વધારે. મેથેમેટિક ઓપરેશન મિત્રો આ મેથ્સમાં પણ કરીએ છીએ, રીઝનિંગમાં પણ કરી નાખીએ છીએ. આ જે કઈ આપણને આપેલા હોય પ્લસ ને માઇનસ ને એ મેથડ થી કરવાના છે. ભાગુસભાના નિયમથી પણ દાખલાઓ પૂછાય છે એમાં, તો એ પણ આપણે કરી નાખવાના છે. તો મેથેમેટિક જે ઓપરેશનના અમુક ક્વેશ્ચનો આવે છે આ પ્રેક્ટિસ કરજો.
આ પણ પૂછાવાની સંભાવના છે. જો ઓનલાઈન એક્ઝામ હોય તો મેક્સિમમ પૂછાવાની સંભાવના રહે, પણ ઓફલાઈન એક્ઝામની અંદર પણ આના એકાદ ક્વેશ્ચન આવી શકે. બરાબર, તો આ પણ તમારે જોવાનું છે. સમસંબંધ અને વર્ગીકરણ છે, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ જોઈ લેજો. બહુ એટલે બહુ સહેલું છે, કઈ નથી એમની અંદર. બરાબર, સમસંબંધ અને ત્યાર પછીનું વર્ગીકરણ. રોમન અંકો મિત્રો ખાલી 1 થી 20 સુધીના તૈયાર કરી લેજો, ને બાકી છે ને 30, 40, 50, 60, 70, 80, 90, 100 કેને કહેવાય, આટલું આવડી જાય એટલે કમ્પ્લીટ છે. ખાલી પાકા કરી લેવાના છે, આમાં ટાઈમ ન બગાડાય. નાનું એવું ખાલી આ રોમન અંકો 100 એકડા આપણે કહેવાય ને રોમનમાં શીખવાના છે. તો 1 થી 20 એકડા શીખી લો, ને ત્યારબાદ 30, 40, 50, 60, 70, 80, 90, 100 કેને કહેવાય એટલું શીખી લો, એનાથી વિશેષ કઈ નહીં આવે. બરાબર, તો એટલું મોસ્ટ ટાઈમ બી નથી, મેં કીધું એટલું જ જોવાનું છે. વેન આકૃતિ, વેન આકૃતિનો ક્વેશ્ચન આવવાની પૂરેપૂરી સંભાવના રહેશે મિત્રો. તો વેન આકૃતિ છે ચેપ્ટર પણ આપણા માટે અગત્યનું બની જાય છે, તો એમને પણ વ્યવસ્થિત જોઈ લો. સિલોઇઝમ પણ આવવાની સંભાવના છે મિત્રો. લાસ્ટ ટાઈમથી છેલ્લા હું 2 વર્ષથી જોઉં છું, સિલોઇઝમના ક્વેશ્ચન બહુ નાખી દે છે મિત્રો. તો આ બહુ અગત્યનું ચેપ્ટર બની જાય છે, વેન આકૃતિ અને સિલોઇઝમ 2. તો એ બહુ વ્યવસ્થિત રીતના 2 થી 3 વાર પ્રેક્ટિસ કરી લેજો. એમાંથી માર્ક્સ જવો જોઈએ નહીં, કારણ કે એમના ક્વેશ્ચન આવશે. ત્યાર પછી ઇનઇક્વાલિટી, આ પણ કરી લેજો મિત્રો. આ પણ અગત્યનું ચેપ્ટર છે, ઇનઇક્વાલિટી છે. ત્યાર પછી આવે છે, ઘણા લોકોને પ્રશ્ન એ થાય છે, હવે પછીના જે ચેપ્ટરની વાત કરું એ નોન વર્બલ રીઝનિંગ. મિત્રો નોન વર્બલ રીઝનિંગ છે ને, જો ઓફલાઈન એક્ઝામ હોય તો અમુક ક્વેશ્ચન જ પૂછાવાની સંભાવના છે, બાકી વધારે ટાઈમ ના બગાડતા. નોન વર્બલ રીઝનિંગ ઓનલાઈન એક્ઝામ હોય તો મેક્સિમમ પૂછાય, ઓફલાઈન એક્ઝામ હોય તો બહુ ઓછું પૂછાશે મિત્રો. ફક્ત ને ફક્ત ખાલી આપણા નોલેજ માટે થઈને કે 1, 2, 3 ક્વેશ્ચન આવ્યા હોય તો આપણા માર્ક્સ ના જવા જોઈએ. અને એમાં કઈ નથી મિત્રો નોન વર્બલ રીઝનિંગ ની અંદર. જે માહિતી આપેલી હોય એમાંથી જ જે કન્ડિશન આપી હોય એ પ્રમાણે આગળ વધી અને કામ કરવાનું હોય છે. ફિગરો ગોતવાની હોય છે મિત્રો, અથવા તો તારવવાની હોય, બાદ કરવાની હોય, કઈ એડ કરવાની હોય, આ ટાઈપના ક્વેશ્ચન આવે છે મિત્રો. બરાબર, તો નોન વર્બલ રીઝનિંગ છે બને ત્યાં સુધી બહુ ઓછો ટાઈમ આપજો. દરેક મેથડની 2-5 ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી લેજો. તમને આવડી ગયું, 2 થી 3 માર્ક્સનું આવવું હશે તો આવશે મિત્રો. તો આ નોન વર્બલ રીઝનિંગ ઉપર એટલો બધો ફોકસ નથી કરવાનો તમારે. ત્યાર પછી આવે છે લોજિકલ રીઝનિંગ. તો લોજિકલ રીઝનિંગ છે મિત્રો, એ પણ બહુ ઓછું પૂછાશે, એની ઉપર પણ એટલું બધું ફોકસ નથી કરવાનું. બરાબર, પણ એક વાર જોઈ લેવાનું છે. મેટ્રિક્સ પદ્ધતિ છે એ પણ બહુ જ ઓછી પૂછાશે મિત્રો. ફક્ત ને ફક્ત 2-3 ક્વેશ્ચન છે, 2-5 ક્વેશ્ચન એની ખાલી પ્રેક્ટિસ કરી અને એને છોડી દેજો. મશીન ઇનપુટ આઉટપુટ છે એ પણ બહુ ઓછું પૂછાય છે મિત્રો આમની અંદર. તો મેં જે લાસ્ટમાં જે તમને કીધા છે એ ઓનલાઈન એક્ઝામ હશે ને તો સૌથી વધારે આવશે, ઓફલાઈન એક્ઝામ હશે સૌથી ઓછા આવશે. બરાબર, તો આમની ઉપર એટલો બધો વધારે ફોકસ ના કરતા, બહુ વધારે ટાઈમ વેસ્ટ નહીં કરતા. હજી ફરીવાર રિપીટ કરતા હું કે તમારા માટે જે અગત્યના ચેપ્ટર થાય છે એ મેં તમને પહેલા કીધા એ પ્રમાણે ફરીવાર એકવાર બોલી જાઉં છું. કેલેન્ડર, ઘડિયાળ, દિશાને અંતર, ક્રમ કસોટી, લોહીના સંબંધ, કોડિંગ ડીકોડિંગ, મૂળાક્ષર અને સંખ્યા કસોટી, બેઠક વ્યવસ્થા, પઝલ, શ્રેણી, ખૂટતો અંક, પાસો એટલો બધો અગત્યનો, ઘન, લંબઘન જોઈ લેજો. આકૃતિઓની ગણતરી એ જોઈ લેજો. મેથેમેટિક ઓપરેશન, સમસંબંધ, વર્ગીકરણ, વેન આકૃતિ, સિલોઇઝમ અને ઇનઇક્વાલિટી, આ છે ને એ થોડાક ડિટેલમાં અને વ્યવસ્થિત જોઈ લેજો. ને એમાં બહુ મોસ્ટ આઈએમપી ચેપ્ટરો કહી દઉં ને તો એ થશે દિશાંતર, ક્રમ કસોટી, લોહીના સંબંધ, કોડિંગ ડીકોડિંગ, પઝલ, બેઠક વ્યવસ્થા, શ્રેણી. બરાબર છે, ત્યાર પછી સમસંબંધ, વર્ગીકરણ, સિલોઇઝમ, આ બધા બહુ મોસ્ટ આઈએમપી છે. બરાબર છે, તો એ બહુ વધારે પડતા વ્યવસ્થિત ડિટેલની અંદર કરજો, જેથી કરી અને જેમાં જે ચેપ્ટરોમાંથી મેક્સિમમ ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે એ આવા ચેપ્ટરો છે મિત્રો. તો એમની પર વધારે ફોકસ કરીએ જેથી કરીને આપણો એક પણ માર્ક્સ જાય નહીં. અને ખાસ કરીને બેઠક વ્યવસ્થા છે ને એક સાથે 4-4, 5-5 ક્વેશ્ચન આવતા હોય મિત્રો. બરાબર છે, ડાયરેક્શનની અંદર શ્રેણી, ઘણી બધી શ્રેણી મૂકી દે છે મિત્રો. ધારે તો કેટલી બધી શ્રેણી મૂકી દે. તેમની મેક્સિમમ પ્રેક્ટિસ કરજો, કારણ કે આ ચેપ્ટરો એવા છે કે મેક્સિમમ તમારી પ્રેક્ટિસ માંગશે. બરાબર, તો આ ચેપ્ટરો થોડાક ડિટેલમાં કરી લેજો મિત્રો. અને આટલું રિઝનિંગ કરવાનું છે, એનાથી વધારે એક પણ ચેપ્ટરોની અંદર ક્યાંય ખોટા હેરાન પરેશાન થતા નહીં. મેં જેટલા કીધા છે એટલા નોટ ડાઉન કરી લો, કોઈ એક જગ્યાએ પોસ્ટરમાં લગાડી દો અને કમ્પ્લીટ થતા જઈને એમને ટીક કરતા જાઓ કે આટલું કમ્પ્લીટ છે. તમારો આખો સિલેબસ છે હું જે તમને લખાવું છું, મેથ્સનો લખાવ્યો એના પણ ચેપ્ટરો લખી લો, રિઝનિંગ પણ લખાડી લો. તમારા બેઠક રૂમની અંદર, તમારા રીડિંગ રૂમની અંદર ત્યાં લગાવી દો. જેટલા થતા જાય એની અંદર ટીક કરતા જાઓ અને રેગ્યુલર વીકમાં એકવાર એની ઉપર નજર ફેરવતા જાઓ. એની મેથડો ભૂલાવી જોઈએ નહીં, એટલા માટે કહું છું, જેથી કરીને તમારું રિવિઝન એન્ડ ઉપર ઘટી જાય. દર અઠવાડિયે ઉપર છલી નજર ફરી જશે ને મેથડો નહીં ભૂલાય. અધરવાઇઝ તમારી મેથડો ભૂલાઈ જશે તો ફરીવાર તમારે પાછી પ્રેક્ટિસ કરવી પડશે.
અને ઓલું વીકમાં ઉપર છેલ્લી નજર ફરી ગયો હશે ને તો મેથડો નહીં ભૂલાય. એટલા માટે કહું છું, મેં તમને જે પહેલા વિડીયોની અંદર પ્લાનિંગ આપ્યો છે ને એ પ્લાનિંગ પ્રમાણે દરરોજ તમારે એ જ પ્લાન પ્રમાણે વર્ક કરવાનું છે મિત્રો. અને એ જે મેં પ્લાન આપ્યો એમાં આને ફિટ બેસાડી દો, મેથ્સ ને રીઝનિંગ ને તમામ પ્રકારના જે કંઈ આપણા સબ્જેક્ટો છે એમને. બરાબર, તો આટલું રીઝનિંગ ની અંદર કરવાનું છે મિત્રો. વિડીયો ગમ્યો હોય તો ખાસ મિત્રો શેર કરી દેજો, લાઈક કરી દેજો, તમારા કોમેન્ટ્સ, તમારા પ્રતિભાવો આપજો. આવો જ અગત્યનો પાછો પણ વિડીયો લઈને હાજર થાઈશ મિત્રો. જે કઈ અગત્યનું છે પીએસઆઈ કોન્સ્ટેબલ ની અંદર એ તમામ વસ્તુ માટે હું ગમે ત્યારે તત્પર હોઈશ ને વિડીયો લઈને તમારી સમક્ષ હાજર થઈશ મિત્રો. ખાસ હજી એકવાર કહી દઉં છું કે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. ફ્રી બેન્ચ માટે પણ જલ્દી કોન્ટેક્ટ કરો મિત્રો, એના માટે ટાઈમ ઓછો છે અને 1 ડિસેમ્બર થી આપણી નવી બેન્ચ ચાલુ થઈ જાય છે મિત્રો. બરાબર, તો જે જોડાવા માંગે છે, કારણ કે જે લોકો વિડીયો જોવે છે એ મિત્રો ખાસ શેર કરજો જેથી કરી અને મેક્સિમમ લોકો સુધી આપણો વિડીયો પહોંચી શકે. થેન્ક યુ.